શું મમ્મી બોલાતું નથી આખું મોઢું ભર્યું. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું. સો અત્યારે અમે જઈએ છીએ ડિનર માટે. ફૂલ ફેમિલી જઈએ છીએ આજ વખતે. સો જોઈએ હવે શું ડિનરમાં અમે લઈએ છીએ. ગુજરાતી પંજાબી જે હશે તે પછી નક્કી કરશું રસ્તામાં. પહેલાં અત્યારે અહીંયાથી નીકળવાનું છે. સો જો એટલું રેડી થઈ ગયું છે. હાલો એટલું રેડી રેડી હે એમ કરે એમ ન કરે. રેડી થઈ ગયો કે રેડી સરખું બોલ. રેડી સરખું બોલ. રેડી. સો ચલો હવે જઈએ અને મળીએ રસ્તામાં. બાય. હા મમ્મા આશુ બિયા આશુ મમ્મા આશુ પાશેલું. તો અમે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે ઊભા રહ્યા છીએ. અહીંયા મમ્મી, અહીંયા છે બાપ્સ. સો અમે દ્વારકાધીશ દેશી ભાણું જે હોટલ છે એમાં આવી ગયા છીએ. જઈએ છીએ ને ત્યાં ગાડીમાં જ બેસવું. અહીંયા આપણે મમ્મમ કરવા એવા ગાડીમાં થોડું બેઠું રહેવાય. દેશી ભાણું એટલે બાકી દેશી જ છે. ખાટલા ઉપર બેસે બધા બેઠા છે. જો છે ને કાયદેસર દેશી છે. સીટિંગ એરેન્જમેન્ટ જો ખાલી મસ્ત ગાડલા નાખીને બેસવા વાળું. ભાઈ 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 કેવું લાગ્યું મમ્મી? કેવું લાગ્યું? મસ્ત છે. દેશી જેવું જ છે નીચે. હા આવતા વેત કાંડ કરી નાખ્યું પાણી. આખી બોટલ આખી વર્ષની બોટલ ઢોર નાખી. અત્યારે થયું કે કાંડ ના કરે તો મજા ના આવે. તો દેશી હોટલ છે તો ગાયો બાંધી છે. પ્યોર દેશી. અંદર ખાટલા અને બધું છે બેસવાનું. અત્યારે મીઠા પાન ખાવાની ઈચ્છા છે. તો અત્યારે અમે પાન ખાધા. ના પડે કે એવો વિડીયો ન બનાવે. કેવું લાગે મમ્મી પાન? બોલાતું નથી. શું મમ્મી બોલાતું નથી આખું મોઢું ભર્યું. બહુ સરસ છે પાન. કોકને એમ થાય મોઢું સોજી ગયું હશે. શું કરશે? ઓહો કા રડવું આવે? કેમ રડવું આવે? તો કે તમે મમ્મમ કરીને ઘરે આવી ગયા છીએ કે?
ગાડીમાં ઘરે આવ્યા કા હા પછી યથાર્થના ગાડીમાંથી નીચે નહોતું ઉતરવું નહીં હાલ આપણે બાઈક કહી દે આપણે સૂઈ જઈએ હો તમે મમ સૂઈ વિચલી છે સો અમે ઘરે આવી ગયા છીએ અને સો અમે દ્વારકાધીશ હોટલમાં ગયા હતા જમવા માટે એમ ન કરાય યથાર્થ શું કરવું છે પણ બંધ કરી દે મને કે હા કરતો આમ જો તો ત્યાંની સર્વિસ બહુ સારી હતી તમે પણ એકવાર ટ્રાય કરજો યાદ આજે હા તો બાય કરી દે બાય આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કહી દે બાય તો તાર બાય નથી કેવું ને બ્લોગ તું બંધ કરવાનું કે બાય